ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 20 જાન્યુઆરી 2025 રોજ એક ફરિયાદ નોંધાવવામાં આવે છે, જેમનો ગુના નંબર છે 83/2025, જેમાં વેરિયસ બીએનએસ ઉપરાંત એટ્રોસિટીની કલમ દાખલ કરેલ છે. જેમાં ગુનાના કામે ફરિયાદી કે જે ભોગ બનનાર બહેન છે, તેમના દ્વારા કોઈ આરોપી ફિલિપ ઉર્ફે રોની કુટીનો ના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે છે. અને જે ફરિયાદમાં એવું જણાવે છે કે સેન્ટ ઝેવિયર સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલન કે મીટિંગ માટે એક બેક્સા નામનું વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવે છે, જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ભોગ બનનાર અને આરોપી બંને એક જ ગ્રુપમાં હોય છે, અને જેમાંથી એકબીજા સાથે વાતચીત કરી અને એકબીજા સાથે પરિચય કેળવે છે. ત્યારબાદ એકબીજા સાથે કન્ટિન્યુઅસ વોટ્સએપ દ્વારા વાતચીત ચાલુ રાખે છે. જેમાં આરોપી દ્વારા એક દિવસ બેક્સાની મીટિંગના નામે ભોગ બનનારને 23 નવેમ્બર 2024 દિવસે પોતાના ઘરે બોલાવે છે. ત્યારબાદ તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરે છે અને તેણીને એવી ધમકી આપવામાં આવે છે કે અગર જો આ ઘટના વિશે કોઈને જણાવશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. ત્યારબાદ ફરીથી આ જ ઘટના 9 ડિસેમ્બર 2024 રોજ થાય છે અને ફરીથી દુષ્કર્મ આચરે છે, જેની ફરિયાદ ફરિયાદી દ્વારા આપવામાં આવે છે અને જેમાં આરોપીને પોલીસ દ્વારા અટક કરી વધારે રિમાન્ડ લઈ હાલ પોલીસ કસ્ટડીમાં રાખેલ છે અને આગળ વધુ તપાસ ચાલુ છે.